મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ સવારમાં ખેતરમાં અને દાંતણ કરવાનું ચાલુ જ છે. અને જો પક્ષીઓનો અવાજ કેવો મસ્ત સંભળાય છે ખેતરમાં. અને આપણા ખેતરમાં બધું વાયેલું છે. પક્ષીઓનો અવાજ એવો મસ્ત સંભળાય. હજુ સૂરજ ઉગ્યો નથી. જો આ પક્ષીઓ પણ જાય. ગામડાની સવાર શેપમાં હું જોઈ લો. બદલો આકાર આઈ કરી દીધો. કેવું વાતાવરણ કોમેન્ટ કરી દેજો. એક વાતાવરણ જોઈ આપણો અમારે એરંડા વાયેલા હું જોઈ લો. ભીંડા વાલો કોમ્બિનેશનનો ખેતી કરી દઈએ. પક્ષીઓનો સંભાળ કોમેન્ટ કરજો. પહેલાં બનાવી લીધું છે. વેલ્ડિંગ કપડાં કરી દઈએ. મિત્રો આપણે કપડાં દોડા કરી દીધા અને જો માતાજીના દર્શન પણ કરી દીધા અને આપણે માથું બાથું ઉડાવી દીધું. અને હવે આપણે ચા બા પીને જઈશું કોલેજ. ગરમા ગરમ ચા પી લઈએ આપણે. હવે જો ચા આવી ગયો છે ને આપણે પી લઈએ. કેવો છે ચા? મજબૂત બન્યું હોત તો ચા પીવાની મજા આવી જાય. એક ઉચકી મારી દીધી ચાની. અને હવે આપણે જઈશું કોલેજ. કોલેજમાં પહોંચી ગયા. આ છે આપણી કોલેજ. આપણી કોલેજમાં જોવા ફંક્શન છે અને બાળકોને ગુજરાતનો નકશો બનાવ્યો છે. જોઈ લો. જો આપણે વિડીયો બનાવી દીધો ફંક્શનનો પણ. સાહેબ બોલશે. મિત્રો આપણે કોલેજમાં જ્યારે આવી ગયા ને તમે આવી ગયા જોઈ લો આપણું વેતર અને પક્ષીઓનો અવાજ આવતો હોય છે અને સાંજનું વાતાવરણ છે. આજે સૂરજ આથમી ગયો છે. તમને બતાવી દઉં અમારી ખેતી. એરંડા વાલોળ ચોળી ને એવું બધું, ભીંડા એવું બધું આ બાજુમાં વાયેલું છે. અને આ બાજુમાં એરંડા અને ગવાન કોર્પોરેશનમાં ખેતી છે તે બતાવીએ. અને તેમાં નીંદાવાનું કામ ચાલુ છે. અડધું કટાઈ દીધું છે અને અડધું બાકી છે તે પણ તમને બતાવીએ. તો આ બાજુમાં ગવાર નીંદેલો હોય. આટલો બધી નીંદેલો હતો. આટલા બધી આટલા ગવાર નેદવા બાકી છે. બધા એટલા અડધા કરેલા. જો આવું નેદમણ નેદેલું છે તમને બતાવીએ. આ જો અત્યારની નેદમણ નેદેલું છે. અને ગવારમાં અને જો એરંડા ગવાર ને ચોળી. એરંડા ગવાર ચોળી વાલો એવું બધું મિક્સમાં ખેતી કરી છે. જોઈએ કેવું રિઝલ્ટ મળે છે. પછી તે પણ વિડીયો બનાવીશું. શાકો આવો એરંડા મોટા હોય એ બધું આપણે વિડીયો બનાવીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આ બાજુ પક્ષીઓનો અવાજ મસ્ત આવે. પક્ષીઓનો અવાજ સંભળાય તો કોમેન્ટ કરી દેજો. જો અને મિત્રો તમને અમારો આવો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. મળીએ નવા વ્લોગ વિડીયોમાં નવા અંદાજ સાથે. જય માતાજી.